અરવલ્લીમાં જીતપુર અને સુરપુર ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા રેલવે લાઇનને કારણે ખેતરે જવાનો રસ્તો નથી મળી રહ્યો, જેના કારણે વિરોધ કરી રહ્યા છે। રેલવે સંપાદનમાં જમીન આપવા છતાં ખેતરે જવા રસ્તો નથી બનાવ્યો। પાક હાલ કેવી રીતે ઘર સુધી લઈ જવું તે એક સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂતોએ વારંવાર તંત્રને રજૂઆત કરી, જાણ કરી, છતાં કોઈ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટરે ધમકી આપ્યાનો પણ આરોપ છે। કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી ખેડૂતો લાચાર બની તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે। અમારા મકાઈનો પાક તૈયાર થઈ ગયેલો છે, આ દેખાય છે તમને, એ પાક તૈયાર થઈ ગયેલો છે, એટલે એ પાક અમારે આ પાડ ઉપર લઈ અને ટ્રેક્ટર લઈને આવું કઈ રીતે? તો પાક લણણી કરવા જઈએ કે પછી સરકારોમાં રજૂઆત કરીને અમે લડવા જઈએ, રેલવે વિભાગને વાત કરીએ છીએ તો રેલવે વિભાગવાળા અમને ધાપધમકી આપી છે, અમને આંખો બતાવું છે કે હું આરપીએફ વાળાને બોલાય, કોન્ટ્રાક્ટર વિપુલ સોરઠિયા છે એના અમે વાત કરવા ગયા હતા, એટલે એ અમને એમ કહે છે કે હું તમારા પર કેસ કરી દે। રેલવે અને અમારા સુરપુર સીમાડાના લોકોએ રસ્તો રેલવે માટે જમીન આપી સરકાર માટે, પણ સરકારે અત્યારે રેલવે બનાવી પણ અમારો રસ્તો આપ્યો નહીં, રસ્તો અમારો બંધ કરી દીધો। એ મેં 2-3 વખત કલેક્ટર સાહેબને મળ્યા, કોન્ટ્રાક્ટરને પણ મળ્યા, એ લોકો એમ કહે છે કે રસ્તો તમને મળશે નહીં। અને અમારા લગભગ અમારા સુરપુરના 70-80 વીઘા જમીન છે અમારી તેઓ અગાડી, બધા ગરીબ પરિવારના જ છું, કોઈ અમીર નથી, એના પર અમારું જીવન છે સુરપુરના ખેડૂતોનું। અરે પોતે બક્ષીપંચમાંથી આવ્યું છે અમારું વાવેતરમાં મકાઈ, ઘઉં અને બટાકાનું બધું કરવામાં આવ્યું હતું વાવેતર, લઈ જવા માટે અમે દારિયા કરીને માથા પર વેવરાવ્યું છે ટ્રેક્ટરમાં। રસ્તાની અડચણ છે, અમને રેલ માર્ગમાંથી રસ્તો મળ્યો નથી અને અમે 2 જગ્યાએ રજૂઆત કરશે, રેલ માર્ગ વાળાની અને કલેક્ટર સાહેબની, પણ રસ્તાની કોઈ જોગવાઈ કરી નથી અને અત્યારે અમારો પાક ઊભો છે એ લેવા માટે મને ઘણી તકલીફ પડે છે, બરોબર। અત્યારે જળ વિનાની માછલી જેવી અમારી પરિસ્થિતિ છે, બરોબર। અને અમે રસ્તા માટે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જવાબ સરખો મળતો નથી, એટલે હવે છેલ્લે તો આત્મવિલોપન કરીને મરીએ એવી પરિસ્થિતિ છે, કારણ કે અમે છીએ ભૂમિપુત્ર, આખી જગતનું અનાજ પકાડવા વાળા, પણ કરીએ હું મજબૂર છીએ અત્યારે લોકો માટે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સુરપુર અને જીતપુર ગામ પાસે થઈને જે રેલવે લાઇન હાલ પસાર થઈ રહી છે, ખેડૂતોએ આ રેલવે લાઇનની અંદર પોતાની જમીન કોઈપણ જાતના વાંધા વગર ખેડૂતોએ આપી છે, પરંતુ જમીન આપવા પછી જે ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરોને ક્યાંક ને ક્યાંક 2 ભાગ પડ્યા છે। કેટલાક જે ખેડૂતો છે લગભગ 128 વીઘા આ જમીન છે, દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ અત્યારે આપણે જીતપુર અને સુરપુર ગામની સીમમાં છીએ કે જ્યાં થઈને હાલ રેલવે લાઇન પસાર થાય છે। આ રેલવે લાઇન પસાર થઈ તેની ખુશી દરેક ખેડૂતોને છે, પરંતુ સાથે સાથે ખેડૂતોનો એક રોષ છે કે જે રસ્તો ખેડૂતોને ખેતરમાંથી પાક એમના ઘર સુધી લઈ જવા માટે મળવો જોઈએ તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તાના અભાવે હાલ ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જગતનો તાત અત્યારે આજે રસ્તો બંધ થવાના કારણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પ્રમાણે ખેડૂતો એકત્ર થયા છે અને જે આ કામ ચાલી રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે। આવનારા સમયમાં આ જે વિરોધ છે તે ઉગ્ર પણ બની શકે તેવા એંધાણ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે રસ્તાના અભાવે આ ખેડૂતો પરેશાન બની કલેક્ટર અને સમગ્ર તંત્ર પાસે એક રસ્તાની માંગણી કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।